જાય પણ શરીરની દુકાનેથી ખોલવાની વાર હતી સૂર્યનો ઉદય થયો હતો થોડો પ્રકાશ થયો શરીરની દુકાન ખુલી અને દુકાનની સાથે બાય એ કાચનો પડતો ગોડાઈનો જે વાડો હતો એ ગોડાઈમાં લઈ અને શરીરની દુકાન જાય છે અને કહે છે ગધા આ જોડ અને તટકો મેળો છે કદાચ હીરો હોય તો મારું ધર્મ કરે મટી જાય આના હીરો હાથમાં રાખે છે પછી નક્કી ભગવાનના પરિવારનું રહ્યું રતિલાલજી ભગવાનના પરિવારનું દુઃખ આવ્યું છે નરેન્દ્રજી માધવ રતિલાલજી ભગવાનના પરિવારનું દુઃખ આવ્યું છે નથી તો નરેન્દ્રજી હીરો મોટી ભોગે અને બેન જાડુ મારો બેન એ જોડે નામ હીરો બતાવે કાટો બેઠો જોડે હાથમાં જોતા જોડે ખ્યાલ આવી ગયો હીરો અને લોકો હીરો છે પણ આને શું કિંમત ની ખબર પડે એને એ હીરો હાથમાં લઈ અને આમ ઘા કરી દીધો તો સવારના પોરમાં કોકના ધી બગાડવા આવો તો હીરા કોઈ રસ્તામાં પીડાય બાય નીચે મોઢું કરી અને જતી રહી જેની બાય ધૂળ જાય છે ને ત્યારે એ હતા એ વેપારી એ ઝવેરી એ કાંટા ટુકડા ગોતો લાગે જ્યારે ફેંકો ત્યાં એને જોયું કોઈ હીરો નહોતો પણ ત્યાં હીરાના કાંટા ટુકડા થઈ ગયા અને ત્યારે એ ઝવેરીની લાગ્યું આ ન બને આ તો અમારી હાથ પેઢીની અંદર અમે ફરક કરીએ છીએ અમે ઝવેરી છીએ અમારા પરદાદા એમને શીખડાયું છતાં મારી ફરકમાં ખામી હોય ના હોય તો હીરાને પૂછે કે આવું કેમ થયું અત્યારે હીરો એક થોડી વાર્તા આપે છે હીરો બોલે છે કે ચેરીને પગતળ દિયો ચેરીને પગતળ દિયો નતાન ભીડો દબાન તું તો સાડા નારા રંગાન ભેરો તાબે હેડો અમે તો નવલા ભીડા હતા બે અમે તો નવલા ભીડો હતો મને તને ખબર હતી મારી ઘરે શું છે પણ પેલા બેનને ખબર નહોતી તું જાણવા છતાં આધાર ભીડા તો સમાજમાં એવી આવું બની ગયું છે જેની પાસે આપવા જેવું છે માન લોભો ગળકો જે આપણું આપો એક્સેપ્ટ કરો અને બને એટલું સાથ અને સહકાર આપી આના દાદા ભૂલકાઓ આગળ હતી એ સૌ પ્રેરણા આપો બીજું આપણો સમાજ ધીરે ધીરે દાન પુણ્યમાં માંગવા માંડ્યો છે દાતારી કરે છે જેને ભગવાન આપ્યું ઘણાને આપ્યું છે પણ છતાં આપતા નથી અને જેને નથી આપ્યું એ થોડે ખાંચાઈ સાના બનાય તેની શક્તિ પ્રમાણે 2 રૂપિયા આપે અને આને હું તો મરદ કહું છું પણ મરદ કોને કહેવાય મરદ શીશ પર લડે મરદ રોજી પહેચાને મરદ ખિલાવે ખાય मर्द दे और मर्द ले मर्द मर्द को बचावे और फिर रहने संतरा काम तो वही मर्द को जानी है और सुख दुख करना कहे तो विक्रम का बेटा वन सब लोग मर्द को आने मर्द के बाद आने भगत जी दादा नमस्कार होलमा विराजमान विद्यार्थियों मेहमानों અને સ્વાગત કરીએ છીએ સૌરભ નિર્માણ વર્ગ સમાજ તરફથી હવે નમ્ર વિનંતી કરીશ કે આ કાર્યક્રમના આયોજનમાં જેઓનો અમૂલ્ય ફાળો છે એવા દાતાશ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે એમને વિનંતી કરી જેનું નામ બોલીશ એ સ્ટેજ પર આવી બેસશે કૃષ્ણભાઈ આર પરમાર પ્રવીણભાઈ રાઠોડ નારાયણભાઈ કિંસુરિયા એમને વિનંતી કરું કે સ્ટેજ પર બિરાજમાન થાય સામંતભાઈ દાફડા દેવજીભાઈ ચાવડા
રાજભાઈ પડાયા, સંજયભાઈ ગોહિલ, ગિરીશભાઈ દાફડા, આમની બેસવાની વ્યવસ્થા આપણે સ્વયંસેવકો કરીશું. કલ્પેશભાઈ પીઠવા અને નરેશભાઈ ગેરિયા. આ જે નામ બોલ્યો આ કાર્યક્રમના આયોજનમાં જેમનો અમૂલ્ય ફાળો છે એવાને આપણે એક તાળીઓના તાલથી વધાવીશું. સૌ મહેમાનોને વિનંતી કે એ પોતાનું આસન ગ્રહણ કરે છે. રાજભાઈ ભણાયાને હું ફરીથી આપું છું કે આગળ દોર ચડાવશે. રાજભાઈ બીજી એક વિનંતી, દરેક ગામના જે ઉપપ્રમુખો છે, પૂર્વ ઝોન, પશ્ચિમ ઝોન, મધ્ય ઝોન, ઉત્તર ઝોન, હવે આવો જે જે ઉપપ્રમુખો છે એ પણ સ્ટેજ પર પોતાનું આસન ગ્રહણ કરશે. જે મહામંત્રી ભાઈ હું હાજર છું જે બોલું છું અને ગીરજીભાઈ છે ભારત સેવા માટે એમને આપણે બોલાવી લઈશું. બરાબર, પ્રમુખ આપણી વચ્ચે ઉપસ્થિત છે માન્ય અરવિંદભાઈ પરમાર. ફરી બીજા નંબરમાં દાતા આપણે કહીએ છીએ ખબર દાતા આપણે કઈ ખબર ને ખેડા જિલ્લાની અંદર ઘણો બ્રાહ્મણ થઈ ગયો મોતી નો અને મોતી એમ કહે છે કે દાતા કોને કહેવાય ખરેખર તમારું કમાયેલું સવારથી સાંજ સુધી તમે ખરી મહેનત કરી હોય અને એ મહેનતમાંથી સીધું આવ્યા હોય ઘરે દાળ ભાત શાક જે બનાવ્યો હોય એટલો રોટલો બનાવ્યો અને એમાંથી કોઈ ભિક્ષાન દે કરીને આવે એમાંથી અડધો બાજરો ટુકડો કાપીને એને આપી દે અડધામાં ઘર ચલાવે. આને દાતા કહેવાય. મોટી એમ કહે છે કે મોટી કે મલક ને મોટી કે મલક ને તત ભાગે ને દાતા પર જીરા આપે ગલકમાન ઘણા હર કીર્તા ને વેદ સેવા કરે જાની સમાધિ સેવા વેદ સેવા કરે જાની એના અમર લખાઈ ગયા અને એની કીર્તિ રે પ્રણકાર હોતી તાજી બાકી જીવતા દાતા જગતમાં એનો એળે ગયો ઉતાર મોટી કે મલક ને બાપ દસ ભાગે ને દાતા. તમને કઈ આપ્યું હોય તો તમારે મને કે આપવું જોઈએ સમાજને અને તમે સમાજમાં આવ્યા છો. સમાજ તમારા નથી સમાજમાં તમારે ગોઠવાઈ જવું તમને જે તે આપ્યું તમારે થાય ભૂલને પાકડી સમાજ માટે કઈ આપવું જોઈએ. હવે બાબાસાહેબજી કઈ ગયા તો તમારું છે આપો અને ખરેખર એકબીજાની આગાપાછી ના કરો. કોઈ એની મહેનતથી તન ધનથી આગળ આવી જાય તો એને પ્રોત્સાહન આપો અને ન્યાય નીતિનો ધર્મનો આખું કરી જગતના ચોખ્ખું કરી એને ખબરું માંડો. સત્ય મનોવચન સર્વથી ન્યાય નીતિનો ધર્મનું આચરણ કરો. આવી શુભકામના. આ પ્રશ્ને શિક્ષણ માટે જે ફંડ આપવામાં આવે છે એનો સદુપયોગ સર્વ મહાનુભાવોનું ખૂબ ખૂબ સ્વાગત છે. ફંડની અમુક એક મર્યાદા હતી પરંતુ હું તમને દિલથી એક વાત કહેવા માંગુ છું, કદાચ કડવી લાગે તો માફ કરજો. અમારી બધા સભ્યોની એવી લાગણી છે કે ભંડોળ ભલે ઓછું થાય, ભંડોળ ભલે ઓછું આવે પણ વિદ્યાર્થીઓની સંખ્યા વધે અને 200 થાય 500 થાય એ ટાર્ગેટને અમે પહોંચવા માંગીએ છીએ. પરંતુ કમનસીબી આપણી એટલી છે કે આજે વિદ્યાર્થી 120 આવ્યા એ આપણા અમદાવાદમાંથી આવ્યા છે. એટલે વિચાર કરો કે શિક્ષણ પ્રત્યે આપણે કેટલું સજાગ થવું પડશે. આવનારા દિવસોમાં આ વિદ્યાર્થી છે એ સમાજનું ભવિષ્ય છે, આ દેશનું ભવિષ્ય છે, આ રાષ્ટ્રનું ભવિષ્ય છે. હવે એમાં જો ગિરાવટ આવશે તો આપણી પાસે પૈસા હશે, સાધનો હશે પણ શિક્ષણ નહીં હોય
તો આપણે કોઈ જગ્યાએ ઊભા રહેવાને લાયક રહેશું નહીં. માટે બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમે તમારા બાળકોને, તમારી આસપાસ રહેતા લોકોને મોટિવેટ કરો કે શિક્ષણ પ્રત્યે ખૂબ સજાગ થાય અને જેને જેટલી કેપેસિટી હોય એટલા એના પોતાના બાળકોને ભણાવે. કારણ કે આવનારા દિવસોમાં સમાજમાંથી કોઈ અહીંયા માઇક પર બોલવા આવશે, કોઈ અહીંયા બેસવા આવશે, કોઈ દાન દેવા આવશે. દાન એ વ્યક્તિ આપી શકે કે જેની પાસે કશું હોય. તમારી પાસે કશું ના હોય તો તમે કોઈ દાન ના આપી શકો. એ રીતે શિક્ષણનું દાન, સહયોગનું દાન, આર્થિક દાન. એટલે આ વિદ્યાર્થીઓ તમે આવનારા દિવસોમાં સમાજનું ભવિષ્ય છો. એટલે મારે તમને બે હાથ જોડીને વિનંતી છે કે તમે આમાં લાગેલા રહો અને સમાજને ઉપયોગી થાઓ. આટલી મારી વિનંતી છે. બીજું, આ કાર્યક્રમમાં જે દાતાઓ દાન આપ્યું એમનો પણ આપણે આ પ્રસંગે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હવે સામાજિક બંધારણની સફળ 1971 થી આજ સુધી ચાલી, જેમાં કેટલાય નામી અનામી લોકોએ આમાં ખૂબ મોટો સહયોગ આપ્યો. કેટલાક લોકો આ કાર્યક્રમમાં હાજર પણ નથી, કારણ કે એ લોકો સ્વરૂપાથી થયા છે, મહેનત કરી છે, કોઈ કારણસર નથી આવી શક્યા, કોઈ બીજી જગ્યાએ લેવા જતા રહ્યા. એ બધાને આ પ્રસંગે આપણે ખૂબ તાળીઓના ગણગણાટથી વધાવીએ. તાળીઓ એટલી જોરદાર પડી જોઈએ કે સમાજના બધામાં જેને સારો આવ્યો, જેને સહયોગ આવ્યો 1971 થી આજ સુધી, એ બધાને આપણે સૌ સલામ કરીએ. હવે છેલ્લા 2-3 વર્ષથી આ શિક્ષણ ફંડ ચાલે છે, આપણું સામાજિક બંધારણ ચાલે છે. એ ક્યાંથી શરૂઆત થઈ અને ક્યાં પૂરી થઈ આજે કાર્યક્રમ સુધી આપણે આવ્યા, એની એક નાની ટેલી ફિલ્મ આપણે બનાવી છે. એટલે મારી વિનંતી છે કે આપણે શાંતિથી બિહારશું. ભાઈ ચાલુ કરો.
હવે વિદ્યાર્થીઓ તાલીઓ ભરે આ તાલીઓ આ નાની મહેનત છે આ તાલીઓ આવે છે એમાં ઉત્સાહ વધારે ફિલ્મમાં જોયા છે કે વિદ્યાર્થીઓને સન્માન આપે એ ભાઈ ગયા વર્ષનો કાર્યક્રમ હતો હવે આ વખતે તમારો નંબર આવે તમારા ફોટાથી આવતા વર્ષે મૂકી એટલે તમારે તાલીઓ વધારે મળવી જોઈએ ફરી એકવાર તાલીઓ થઈ જાય હવે જે વિદ્યાર્થીઓ આવ્યા છે એમને વિનંતી કરું એમાંથી કોઈ વિદ્યાર્થી આવે છે તો એ વિનંતી કરું કોઈ આવા રેડિયો તો હાથ ઊંચો કરશે અને તમારો કાર્યક્રમ છે તમને સાંભળવા જ પડે જે કોઈ તમે એવું કરો છો ઝુકે કરે તો બોલેગા भी तो ये नहीं करे वो तो आओ જે કોઈ વિદ્યાર્થી જે કોઈ आई जाओ चलो आना मैं तालियां रिकॉल तो करें कोशिश करने वालों की कभी हार नहीं होती हमारा चावल भाइयों को गौरव होता है આપણે ચાવડા ભૂમિ કે વિનંતી કરીએ કે તેઓ બે શબ્દ કાર્યક્રમ વિશે કહે અને માર્ગદર્શન આપે સૌપ્રથમ તો જય ભીમ આ સમયે આવા બદલ ખૂબ ખૂબ આભાર અને હું ચાવડા ભૂમિ બાકી વાત તો એ છે કે આજે મારો જન્મદિવસ પણ છે અને આજે મારું સન્માન પણ છે થેન્ક યુ સો મચ અને આપણો દલિત સમાજ માટે હું બે શબ્દો કહેવા માંગુ છું કે કોઈથી ડરશો નહીં કોઈથી હારશો નહીં તમે પોતાની જાતને સાબિત કરો ખૂબ ખૂબ આભાર ભૂમિબેન અને ખૂબ શુભકામનાઓ આવનારા દિવસોમાં તમે તમારા પરિવારો અને સમાજનું દેશનું નામ ઉજ્જવળ કરે એવી શુભકામના તમારા પરિવાર તરફથી ખૂબ હજી કોઈ જો લેડીઝ તો પતી ગયું લેડીઝ ખાસ થઈ ગયા હવે કોઈ છોકરા કારણ હવે આમાં શું થાય કે બે લાખ છોકરા ના આવે નહીં કોઈ છોકરો આવો એ શબ્દ તો કેવા કરશે છે કોઈ નથી ચલો હવે હું સૌરાષ્ટ્ર બેંગોળ વણકર ભરત સમાજના માન્ય પ્રમુખ હરીશભાઈ પરમારે વિનંતી કરું કે આ કાર્યક્રમમાં માર્ગદર્શન આપશે માન્ય અરવિંદભાઈ આપણામાંથી કોઈને જો બોલવાની ઈચ્છા હોય ને તમે કહી દેજો કે હું નામ બોલું અમરભાઈ હાલ અમરભાઈને વિનંતી કરું જે નડિયાદથી બધા છે અને નડિયાદમાં આપણા સૌરાષ્ટ્ર બેંગોળ વણકર ભરત સમાજનું કામ જોયેલું એને વિનંતી કે બે શબ્દ કહે જૈવિક અત્યારના સમયમાં તો જૈવિક અત્યારના સમયમાં બાળકો જેટલા આગળ વધે એના અમારા આશીર્વાદ જ છે મહેનત કરો અને આગળ વધો જય ભીમ આભાર અમારા ભાઈ નડિયાદથી આવ્યા છે હવે આપણી સમાજમાંથી પોલીસ વિભાગમાં ફરજ બજાવતા કૃષ્ણભાઈ પરમાર જેઓ હવે નિવૃત્ત થયા છે તેઓને વિનંતી કરું કે બે શબ્દ આપણને કહે કૃષ્ણભાઈ સમાજ તો ખૂબ ખૂબ આભાર જય ભીમ હું 6 મહિના પહેલા પોલીસ ખાતામાંથી રિટાયર થયો 35 વર્ષ પોલીસની સેવા કરી સમાજ સાથે જોડાયેલો રહ્યો ક્યાંય પ્રત્યક્ષ હાજરી નહોતી છતાં મારી રીતે જ્યાં પણ ક્યાંય મારો સહયોગ હતો ત્યાં મેં રજૂ કર્યો અને આ બુકમાં પણ મારા મમ્મી પપ્પાના ફોટા મુકાવી મારો સહયોગ આપ્યો છે એમના રોડ ચૂકવવા માટે જ મૂક્યો છે ફોટા મૂકવાનું કોઈ મહત્વ હોતું નથી
દરેક મારા જીવનમાં કાયમની યાદ તાજી હતી એમની, અને એના માટે આજે અહીંયા ઉપસ્થિત છું આપની સેવામાં, આપની સાથે છું, આપની સાથે રહીશ અને જીવન પર્યંત આપની સાથે રહીશ એવી શુભેચ્છા સાથે છું આપની સાથે. સમાજ વિશે થોડું બે શબ્દો બોલવા જોઈએ તો આપ શાંતિથી સાંભળો. મારી પાસે એક આ યુગમાં એક સમાજ વિશેનું એક આવેલું છે, જેને પણ લખ્યું છે, બહુ સરસ લખ્યું છે, અને હું થોડું બે મિનિટ વાંચી સંભળાવું. સમાજમાં આગેવાન બનવું સહેલું નથી. સમાજની સેવા કરવી બહુ જ કઠિન કામ છે. સમાજના દરેક વ્યક્તિ વિચારોને પ્રકૃતિ પરિસ્થિતિ અનુકૂળ કામ કરવા પ્રયત્નો કરવા પડે. સમાજના કોઈ પણ આગેવાન નિસ્વાર્થ સેવા કરતા હોય તો પણ કડવા ભૂલ કેટલી વાર પીવા પડે. કદીક મારી ભૂલ થઈ હોય તો પણ તેના વ્યક્તિત્વ ઘણી આગળ ઉઠે છે. એક વાત હંમેશા યાદ રાખજો, જો સમાજ માટે કામ કરે છે તેના પર આગળ ઉઠે છે, અને ક્યારેક તેઓ પણ આ કારણે સેવાથી દૂર થતા જાય છે. જો સમાજ માટે કશું ના કરી શકતા હોઈએ તો સમાજ કાર્ય કરતા નુકસાન પણ ના પહોંચાડે. જો આપણી આ વિચારધારામાંથી આપણામાં જો હોય તો સમાજ પ્રગતિ તરફ 100% આગળ વધે છે. આ મેસેજ ખાસ વાપરો. સમાજના આગેવાનો સમાજ જોડેથી પગાર નથી લેતા, પણ સમાજને દરેક જગ્યાએ તન મન ધનથી મદદરૂપ થતા હોય છે. આજે જરૂર છે સમાજને મજબૂત કરવાની. સમાજના આગેવાનો મદદરૂપ થાવ, અને કશું જે કંઈ આપણી ના થતું હોય તો આગેવાનો નિસ્વાર્થ સેવા કરતા હોય છે તેમને એટલું કરો કે અમે તમારી સાથે છીએ. સમાજની સેવા કરવાવાળા વ્યક્તિની જરૂર કદર કરો, કારણ કે સમાજની અંદર પીઠ પાછળ તે સામે વ્યક્તિની ગાળો પણ સાંભળતા હોય છે. જય ભીમ, નમો બુદ્ધાય. આભાર કૃષ્ણભાઈ. હવે મારા સાથી મહામંત્રી જે ઋષિભાઈ સોલંકી એટલે વિનંતી કરું કે મૂળ ભાષામાં બોલી જે આપણો પૂરી ભાષા જે આપણા ગામડામાં આખા વડવાઓ જે બોલતા હતા એ ભાષા બોલી. જો કદાચ ના સમજ પડે તો સમજવાની કોશિશ કરજો, પણ હું ભાષા એ રાખી. માળી સમાજ આટલી બધી આજે અન સમાજના આટલા બધા દીકરા 10મો 12મો પાર થવું જે ચઢાવતા શિખર ભૂગી રહ્યા છે, તો માળી સમાજના હું ઉદ્ગત થયો. માળી નાતના પ્રમુખ કે જે આપણા નાતના મહેતર કહેવાય અરવિંદ પરમાર, આપણા નાતના મહેશભાઈ સોલંકી મહેતર, આપણા રાજભાઈ પડાયા, બીજા મહેતર છે આપણા દેવજીભાઈ ચાવડા, મહેતર આપણા મગનભાઈ સોલંકી, અંબાલાલભાઈ દાફડા, આપણા દેશી મહેતર હામદભાઈ દાફડા, પ્રવીણભાઈ રાઠોડ વગેરે વગેરે. હવે આપણે મૂળ આ ભાષા બોલતા તો એ ભાષા એ આપણે મૂળ કાઠી ભાષા કહેવાય. મૂળ કાઠીકરણ આપણું મૂળ વતન કાઠિયાવાડ, એટલે આપણે આ મૂળ જે ભાષા બોલી રહ્યો છું એ કાઠિયાવાડી. હવે હું એટલે પૂરેપૂરું બોલી શકું છું, પણ તમને કદાચ સમજમાં ના આવે તો આ બાળકોને મારે એ જાણવાનું છે આપણી આ ભાષા છે કાઠીની ભાષા, જે દરબાર કહેવાય, એની આપણી ભાષા એક છે. જબરદસ્ત મેઘાણીના પુસ્તકો વાંચો, એની અંદર આપણું આ શબ્દ આ પ્રયોગો બધા લખેલા છે, અને એને એવું લખ્યું છે કે કાઠી ને ઠેઠ આ બે વર્ણ જ આ ભાષા બોલે છે. મૂળ આપણે આ વર્ણ છીએ, આ કંટીલો સમાજ છે. તો આ સમાજને અમદાવાદમાં આવ્યા પછી જે આપણા વડવાઓએ ગરીબી વેઠીને આપણા જે બંગલા અને પરિસ્થિતિ ભણવાની પરિસ્થિતિ પહોંચાડ્યા, જે એક પુસ્તકની જગ્યાએ 10 પુસ્તકો મળી રહ્યા છે, એ જોતા આમાં મહેનત કરવી જોઈએ. બહુ છોકરાઓને મહેનત કરવી જોઈએ. મહાત્મા જ્યોતિરાવ ફૂલે કે જેણે અંગ્રેજો વખતે મહાત્મા જ્યોતિરાવ ફૂલે એણે શિક્ષણની શરૂઆત કરી હતી, કે જેણે શિક્ષણની શરૂઆત કરી અને શિક્ષણની શરૂઆત કર્યા પછી એને સૌથી પહેલા એની પત્નીને ભણાવી.
એની પત્નીને ભણાયા પછી એની પત્ની ભણાવવા જતી તો જે વ્યક્તિ તમને ગુલામને ગરીબ રાખવા માંગતા હતા, જે અમુક પ્રકારમાં એ બધી સમાજમાં હોય છે કે જે હોશિયાર અને બુદ્ધિશાળી થઈ જાય એ બીજાને નબળા રાખવા માટેની કોશિશ કરતા, એવી કોશિશ કરવા માટે એ કોશિશના કરવાના માટે કે આપણને એજ્યુકેશન ના મળે એવી કોશિશની પણ શિક્ષણ ના કરે એવી રીતે કર્યું હતું. તો અત્યારે તમને આટલી બધી ફેસિલિટી મળે છે તો ભણવામાં ગળાડૂબ થઈ જાવ. અને હું તો કહું છું ગ્રેજ્યુએશન થયા પછી આપણા બાળકો કોમ્પિટિશન કરતા બિલકુલ નથી. આપણા મહેસાણા, દક્ષિણ ગુજરાત અને બીજા પરગણાના આપણી સમાજના માણસો જો તો એટલા બધા વિદ્યાર્થીઓ મહેનત કરે છે. આપણા તો ગ્રેજ્યુએટ થયા પછી ફોન આવવાની વાત ચાલુ છે. ફોન આવવાની વાત ના કરો, એને કોમ્પિટિશન 10 માંથી આપો. આઈએસ આઈપીએસ કેમ ના આપણા 10મો જો છોકરો પાસ થાય એને આઈએસ આઈપીએસ ની એક્ઝામ ના પુસ્તકો લઈને આપો, એ વાંચશે, ઇતિહાસ વાંચશે, આ વાંચ્યા પછી એનામાં જ્ઞાન આવશે. એટલે એટલો બધો બુદ્ધિશાળી છે કે ક્લાર્ક ને મામલતદાર પદ સામાન્ય નોકરી છે, સામાન્ય પાસ કરી નાખશે. એટલે આ બધામાં ખરેખર આ જરૂર છે. આપણી ખંતીલી સમાજ અને આટલી જાગૃત સમાજે જો શિક્ષણ ફાળાની શરૂઆત અમે કરી, સમાજ થકી સમાજે એને અમે 500 કીધા પણ સમાજે 1000 રૂપિયામાં મોહર મારી અને 1000 રૂપિયા જે સમાજ ખુશીથી આપે છે એ સમાજનો સર્વનો આભાર માનીએ છીએ કે આ પરિસ્થિતિએ આપણે અત્યારે આ હોળીની અંદર આપણી સમાજની આજે અમે 70 વર્ષથી જોઈ રહ્યા છીએ ક્યારે આવો પ્રોગ્રામ આપણી સમાજમાં થતો નહીં. આ બીજો પ્રોગ્રામ થયો છે વિદ્યાર્થી સન્માનનો. ડાયરા થતા, ભજન થતા, બીજા બધા પ્રસંગો થતા, પણ આવા શિક્ષણને સન્માન, શિક્ષણને વિદ્યાર્થીને સન્માન આપજો તો બીજો છોકરો આવતા વર્ષે એવું વિચારશે કે મને આ મારો ભાઈ સર્ટિફિકેટ લાવ્યો તો મારે કાલે આ લેવું છે. એટલે એ કોશિશ કરશે, એ કોશિશને બળ મળે છે. એટલા માટે આ કરી રહ્યા છે. અમારી પાછળ ખરાબ વાતો કરવાવાળા બી હશે કે એવું હશે અમારી સમાજના રૂપિયા ફેંકી દીધા. તમને તમારા આ ત્યાં બેઠા એ વ્યક્તિઓ કહેવાનું છે કે આ રૂપિયા ફેંક્યા નથી, અમારા જો 25 છોકરા બીજા પાસ થાય એની માટેની મહેનત છે. આ કરવાનું કારણ એ છે, આ કરવાથી કોઈ અમે કદાચ બહાર ઝોપડાને આપી દેવાથી કઈ તમે ગરીબ નથી, તમારે જરૂર નથી, પણ સમાજમાં એક જાગૃતિ લાવવાની આ એક પહેલ છે. જો આ પહેલ ના કરીએ તો સમાજની અંદર જે દબાઈ રહ્યા છે વધારે દબાતા થાય. બંધારણ માટે જે બી પ્રોસેસ કરી, સમાજનું બંધારણ ચાલે છે, સમાજના બંધારણની અંદર નક્કી કરવામાં આવ્યું છે કે એક લગ્ન થાય ત્યારે દીકરી પક્ષમાંથી 1000, દીકરા પક્ષથી 1000, પણ અમુક વેપા એવા છે કે 2500, 5000, 11000 આપવા મળ્યા. તો એ બુદ્ધિશાળી એને સમજ પડે છે કે એજ્યુકેશનમાં જાય છે તો મને 11000 આપવા વાંધો નથી. એક બંધારણ આપણે 1000 રૂપિયાનું એટલે કર્યું છે કે ગરીબ માણસ હોય, હવે કરોડપતિ 1000 આપે. હવે અમારે એમ તો કહેવાય નહીં કે ભાઈ તમે 1000 કેમ આપો, કેમ કે સમાજના બંધારણમાં 1000 લખ્યું, પણ એને એ વિચારવું જોઈએ કે મારા સમાજના માટે ક્યારે મેં નથી આપ્યું તો મારા સમાજ માટે મારે 11000 આપવા જોઈએ. આવું વિચારીને જે સમાજના જાગૃત પૈસાવાળા માણસો થોડી મદદ કરે તો આ સમાજના બાળકોને જે છે એનાથી આગળ આપણે કોશિશ કરીશું. હવે સમાજની અંદર મારા એવા વિચારો છે, મારા પર્સનલ વિચારો એવા છે કે આપણે નિવાસી શાળા હોય, આપણે નિવાસી શાળામાં આપણા નિવાસી બાળકો હોય, આપણા બાળકો વેલ્ડર બને, પેન્ટર બને, અલગ બધીમાં એની કૌશલ્ય વિકાસ થાય એવી કોશિશ કરીને આ સંસ્થા એક ત્યાં પહોંચે એવો મારા સપનો છે કે એવા સપનો રાખ્યા છે કે મારા સમાજનો દીકરો કે દીકરી ત્યાં હોસ્ટેલમાં મૂકે, એ હોસ્ટેલની અંદર એના પૈસા લેવામાં ના આવે, એ ભણાવે, ખેતીથી લગાવી અને એને બધા કૌશલ્ય શીખવાડવામાં આવે. આપણો દીકરો આપણે એને તૈયાર કરવાનો, આપણા બાળકોને તૈયાર આપણે કરવાના, રસોઈથી લગાવી ખેતી સુધીનું કામ આપણે કરી અને એને એવો બનાવી નાખીએ કે એ ગમે ત્યારે ભૂખે ના મરે. આ મારા વિચારો છે. અમારા વિચારો અમારા વડીલો બધા અમારી સાથે જે છે બધા વડીલોની બહુ બધા છે કે બધું નવું વિચારી નવું પ્લાનિંગથી કરે છે, પણ તમારો સમાજના સહકાર વગર કંઈ થતું નથી. તો સમાજનો સહકાર આપવા માટે હું બે આ જોડે વિનંતી કરું છું કે જે સુખી માણસ છે 1000 ના આપતા 1000 થી વધારાની કોશિશ કરજો. 1000 તો ગરીબ જેવા માણસ સાથે જે ઝોપડા માં 1000 આપે છે એટલું કઈ નું વિનંતી. ગુરુજીભાઈ, હવે જે વચ્ચે વડીલ સામંતભાઈ છે એટલે વિનંતી કરું કે આપણે
બહેનો, દીકરીઓ, બહેનો, દીકરીઓ, અરે બાપા તમે બધા ઘડી તો આજે દેશીમાં નથી. અમારા ગામડામાં ઢીંગલા ભાગી ગયા. લાડી કરી કરે. અગર તો ભણવાનું કીધું, સોનું કીધું, કીધું. ભણો, આગળ આવો. અધિકારી બનો. મોટા અધિકારી બનો, અમને સારું લાગે છે. વડીલો આવ્યા છે. તમારો ખૂબ ખૂબ આભાર. જે આવ્યા છે અમને સાક્ષાત રાખવી બધા તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. બાકી છે એ બધા અમારા મિત્રો સાથે આભાર સામંતભાઈ. હવે દીકરી શાળા જે ઉત્તરજિલ્લા ઉપપ્રમુખ છે એમને વિરોધ કરવું છે તો કે દરેક વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હું એક જ વાત કહું છું કે જેની ચા બગડે એની સવાર બગડે, જેનું ભોજન બગડે એનો દિવસ બગડે, જેનું આંગણ બગડે એનું આખું ભારત બગડે, પણ જેનું શિક્ષણ બગડે એની તો આખી જિંદગી બગડે. એટલે ભણવામાં મહેનત કરજો અને સમાજનું નામ રોશન કરજો. આભાર વિજયભાઈ. હવે મુકેશભાઈ સોલંકીને વિનંતી કરું કે તેઓ આવશે અને ટૂંક સમય ટૂંકમાં આટલું વક્તવ્ય રજૂ કરશે. મુકેશભાઈ સોલંકી. હાલો. જય ભીમ, જય સંવિધાન. સૌરાષ્ટ્ર નિર્માણ ભારતીય વર્કર સમાજનું બીજું વાર્ષિક અધિવેશન અને જે ચોપડા વિતરણ સમારંભ થયો છે તે બદલ મને ખૂબ ખૂબ આનંદ થયો છે. અને આ બધા આનંદનો ધસ સૌરાષ્ટ્ર વ્યવહાર ભણતર પરા સમાજ અમદાવાદના વતીઓનો છે. મીડિયાવાળા આપણી સાથે છે. બહુ સમય વધુ ગયો છે એટલે બહુ ટૂંકા ગાળામાં બહુ ટૂંકી વાત કરી દઈશ. મારી આગળના વક્તાઓ જે બ્યુટીભાઈ છે, સામતભાઈ છે, એ બધા જે વાત કરી એ વાત તો બરાબર છે, સાચી છે, પણ મોર પીછા થકી ઉફાળો લાગે છે. આ વાત તમે સમજી લો બધા. મોર ઉફાળો ખરો પણ એના પીછા થકી અમારા વાલીઓના મંચ ઉપર બેઠેલા જે આગેવાનો અને સમાજના જે વડીલો છે એ બધાના સ્વપ્ન છે, પણ એ સ્વપ્ન સાકાર તમે અમારા દીકરા દીકરી જે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ છે એને કરવાના છે. અમે તમને સંપૂર્ણ સાથ સહકાર આપશું. 6/4/23 ના રોજે આ સૌરાષ્ટ્ર મેઘાડ પરા સમાજનો પાયો નખાયો, પણ ત્યારથી બહુ ટૂંકા ગાળામાં આપણે જે પ્રગતિ કરી છે બહુ દાખલારૂપ છે. અન્ય સમાજની હરોળમાં આપણે આવી શક્યા નથી, પણ જે રીતે જે ગતિથી આપણું કાર્ય ચાલે છે એ હું નથી માનતો કે આવનારા ગાળામાં આપણે અહીંથી હું માનું છું ત્યાં સુધી nothing impossible in this world. આ દુનિયામાં કાંઈ અશક્ય નથી. હું અત્યારે જોઈ રહ્યો છું કે આ વિદ્યાર્થીઓ બેઠા છે એમાંથી અમારા બધાનું સપનું એ છે કે કોઈ આઈએએસ કે આઈપીએસ બને, અને એ બધા તમારા હાથની વાત છે. અને હું તો એવું સપનું જોઈ રહ્યો છું કે સૌરાષ્ટ્ર ફરજિયાત મેઘવાળ સમાજનો વ્યક્તિ ગુજરાત સરકારમાં ચાવીરૂપ જગ્યાએ બેઠેલો હોય. એટલે આ બધું અમારા સપના છે, પણ એ સાકાર તમારે કરવાના છે. અને આ બાબતમાં જેને લાગણી હશે એ સામેથી આવશે. હું અહીંયા નથી રહેતો, હું પહેલા અમદાવાદ રહેતો હતો. 5 વર્ષથી આઈ એમ લીવ એટ જુનાગઢ. હું જુનાગઢ રહું છું, પણ મને લાગણી છે એટલે જુનાગઢથી આ જ કાર્યક્રમમાં સમાજની લાગણીને લીધે આઈ વિલ કમ હિયર. એટલે કહેવાનો મતલબ દરેક વ્યક્તિએ સમાજની લાગણી બતાવી અને પોતાનાથી યથાશક્તિ છે કે ફાળો થાય કોઈ પણ બાબતનો આર્થિક, સામાજિક, રાજકીય, નૈતિક, ધાર્મિક એ કરવાનો છે. પૈસાની રીતે ના આપો તો કાંઈ નહીં, પણ સમાજનો વ્યક્તિ જ્યાં બેઠેલો છે એના કાર્યક્ષેત્રમાં જે કામ આવે છે એ કામ સમાજને લગતું કરી દે ને તો પણ સમાજની સેવા કરી શકાય. એટલે સાંભળો અને મને બોલવાની તક આપી તે બદલ મંચ પર બેઠેલ અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હવે કીધું વિનંતી કરું કે શબ્દ ટૂંકમાં કહેશે.
અસર ઉપસ્થિત સર્વે લોકોને ખૂબ ખૂબ સ્વાગત. જય ભીમ. સૌથી પહેલા આપણે જ્યારે પણ આપણો સામાજિક પ્રોગ્રામ હોય તો મોટે ભાગે આપણે જય ભીમ કહીને આપણે શરૂઆત કરતા હોઈએ છીએ. મારે ફક્ત એટલું જ કહેવું છે બાબા સાહેબ આંબેડકર તમામ વસ્તુ કરી ગયા હતા, બધાને ખબર છે, દરેક વ્યક્તિને જેટલા ગયા બધાને ખબર છે. શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. પણ સાચા અર્થમાં ક્યાંક કોઈ જગ્યાએ આ ત્રણ સૂત્રો જે બાબા સાહેબે આપ્યા છે તે આપણે અપનાવ્યા છે ખરા. જેટલા લોકોએ અથવા તો જે સમાજે આ ત્રણ સૂત્રોને સાચા અર્થમાં સમજ્યા છે અને અપનાવી લીધા છે એ સમાજ ઘણો બધો આગળ છે. વિજયભાઈ હમણાં જે રજૂઆત કરી અને એમણે એક દુઃખ વ્યક્ત કર્યું કે આપણા કરતા મહેસાણાનો સમાજ, આપણો સમાજ, વણકર સમાજ ઘણો બધો આગળ છે. કદાચ હું એવું કહીશ કે આપણાથી એ લોકો 30 વર્ષ આગળ ચાલી રહ્યા છે. એની પાછળનું કારણ જે છે ફક્ત ને ફક્ત એક જ કારણ છે, શિક્ષણ. આપણે ત્યાં આ ગ્રેજ્યુએશન સુધી પહોંચવામાં ઘણા બધા છોકરાઓ નથી પહોંચી શકતા. 10મું પાસ થાય એટલે એવું માને છે કે આપણે તો જંગ જીતી લીધી, જ્યારે આઈએસ આઈપીએસ આપણામાં કોઈ નથી. મહેસાણાના સમાજમાં ઘણા બધા લોકો છે. બસ તમે અહીંયા જેટલા પણ વિદ્યાર્થીઓ છો એ બધાને એક જ વસ્તુ કહું છું, શિક્ષણથી મોટું કોઈ હથિયાર જ નથી. જીવનમાં આગળ આવવું હોય, તમારે પોતાને સુખી થવું હોય, સમાજને મદદરૂપ કરવું હોય કે તમારે પોતાનું નામ રોશન કરવું હોય, તમારી જોડે એક હથિયાર છે શિક્ષણ. બસ એમાં ધ્યાન આપો, ખૂબ સારું ભણો. તમારે તમારી પોતાની જીવન માટે તમે સુખી થશો, તમારા કુટુંબનું નામ મોટું થશે, સમાજને મદદરૂપ થઈ શકશો. બસ ખાલી ભણો તમે. આનાથી વધારે બીજું કંઈ કરવાની જરૂર જ નથી. સમય છે તમારી પાસે બધી ફેસિલિટી છે. તમારા મા બાપ તમારા માટે ઘણો પૈસો ખર્ચ કરે છે અત્યારે. તમારે ખાલી એનું પરિણામ આપવાનું છે. બસ. થેન્ક યુ સો મચ. હવે નડિયાદથી ગિરીશભાઈ દાખલા આવ્યા છે, જે નડિયાદથી શહેરમાં આપણી સમાજનું આ કામ જોવે છે. એનું વિનંતી કરું કે 2 શબ્દ કહેશે. અત્રે ઉપસ્થિત આપ સર્વને મારા વંદન. હું એક ડિફેક્ટ કહેવા ગયો છું. આમ કરો આમ કરો આમ. હવે તમારી સામે એક આઈનો છે, મિરર છે. મિરરની સામે આમ કરો તો હું તમને એક વસ્તુ બતાવવા જઈ રહ્યો છું અને ખાલી એટલું બોલો કે બાળક બની જાઓ અને એટલું બોલો કે આ આઈટમ બનાવી બસ આપને. બોલો क्या आइटम बनाई बॉस आपने. कोने कहेવાનું આ જિંદગી હંમેશા એક સૂત્ર યાદ રાખો કે ઈશ્વરે કંઈક મોકલ્યું છે. ઈશ્વરે આપણને અહીં મોકલ્યા છે તો એની પાછળ કોઈ એનું કારણ છે, રીઝન છે. બરાબર. તો એક ગીત ગાયક ગાજો, મારી સાથે ગાજો. जिंदगी एक नहीं जंग है, जिंदगी एक नहीं जंग है, जीत जाएंगे हम, जीत जाएंगे हम, तू अगर संग है. जिंदगी एक हर कदम में एक जंग है. जो તમે આને માનો સાહેબ એક સૂત્ર લખી આપો કે બોસ આપણને એક મોકલ્યા છે ઘડી, તો એનું કઈ કારણ છે. એક એક ક્ષણ જીવતા શીખી જાઓ, ભરપૂર જીવતા શીખી જાઓ તો જીવનમાં પ્રગતિ જ પ્રગતિ. બેરામપુરા વિસ્તારના અને સૌરાષ્ટ્ર સમાજના આગેવાન એવા હવે મારું વિનંતી કરું તો એ શબ્દ કહેશે. अगर भीम दलितों में जन्म न लेते तो क्या होता दलितों का. यूं ही डूब जाती दलितों की रैया अगर भीम दलितों के जन्म में. लहरों से बनकर पार नहीं होती और कोशिश करने वालों की हार नहीं.
અહીંયા જે કોશિશ કરેલી છે 10 કે 5 પાસ કર્યું છે તે લોકોને સૌરાષ્ટ્ર વળતર સમાજના તમામ આગેવાન તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને આગળ તમારી જીવનને ખૂબ આગળ પ્રગટ બનાવો, વિકસિત કરો અને કંઈક બનવાની કોશિશ કરો. બસ એ વસ્તુ. હવે પબ્લિક માંથી કોઈ બે શબ્દ કહેવા હોય તો આ લોકો કરશે. હવે વિનંતી કરું સૌરાષ્ટ્ર બેંગોળ વળતર પરત સમાજના પ્રમુખ હરિભાઈ પરમાર તેઓ સંબોધન કરશે. જય ભીમ. મંચ પર વિરાજમાન મારા તમામ સાથીઓ, તેમજ મહેમાનો, વડીલો, માતાઓ, બહેનો, મિત્રો, 1994 થી આ સફળ શરૂ થઈ આજે 1925 માં પહોંચ્યા. મારે બાળકોને એક વાત કરવાની છે કે જીવનમાં તમને કંઈક બનાવવા માટે મા બાપે ઘણો ભોગ આપે છે. એમને પીઠે પાટામાંથી અને તમે આ 10માં 12માં જે પાસ થયા છો ખૂબ મહેનત કરી અને તમને આગળ લાવવાની કોશિશ કરી રહ્યા છે. મા બાપને ક્યારેય ભૂલશો નહીં. ઉત્તરોત્તર તમે આગળ વધો, જ્યાં પણ જેવું લાગે અમને જાણ કરશો, અમે મદદરૂપ થવા તત્પર છીએ. મિત્રો, હમણાં જ આપણે વાત થઈ કે બાબા સાહેબે કીધું શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો. આપણે શિક્ષણમાં કાઢ્યા સંગઠનના નામે જીરો અને સંઘર્ષના નામે અગ્રેસર. આપણે સંઘર્ષ જ કરતા રહ્યા, જીવનમાં સંઘર્ષ કરતા રહ્યા, અંદર એકબીજાના ઢાંચા ખેંચવામાં સંઘર્ષ કરતા રહ્યા. બીજો સંઘર્ષ આવ્યો નહીં આપણે. ખરેખર બાબા સાહેબ એમ કીધું કે તમે શિક્ષણ મેળવશો ને તો સંગઠન બનવાની તમારામાં ખેવના આવશે અને એ સંગઠન કરી અને આવનારા સામેના પરિબળો સામે તમે લડશો અને એમાંથી પ્રગતિ કરશો. એ વાત કરી હતી. પણ જીવન પર્યંત આપણે સંઘર્ષના નામે એકબીજાના સામે સંઘર્ષ આપણે અંદર કરતા રહ્યા કે તમામને મારી શુભેચ્છાઓ. કેમ કે મારા બાપુજી કહેતા છે કે કોઈનો બીજાનો ધંધો આપણે નહીં લેવાનો, આપણે આપણો ધંધો ચાલુ રાખવાનો. બીજાનો ધંધો આપણે લઈશું કે એને બિચારાને બેકાર કરવો. જીવન પર્યંત કંઈક મેળવવાની પ્રેરણા હોવી જોઈએ. મારી સાથે આખી 32 જણની જે ટીમ છે, જ્યારે પ્રોગ્રામ કરવાનો આવે ત્યારે રાત દિવસ મહેનત કરી અને ક્યાંય કચાશ ના રહી જાય એ માટે થઈને તરતોડ મહેનત કરે. સમાજમાં કંઈક આપવાની પ્રેરણા સાથે આ સમાજનું એક બંધારણ ઊભું કર્યું છે. એને ચલાવવા માટે થઈને આપણે સૌ કટિબદ્ધ હોવા જોઈએ. સમાજ સર્વોપરી છે. સમાજ કંઈક નહીં કરે તો અમે પણ કશું કરી શકવાના નથી. ઘણી બધી વાતો એવી હોય છે કે જે સમાજની અંદર આપણે હમણાં વાત કરીએ અંદર સંઘર્ષ કરવાની, તો એ બાબતો ખરેખર નિંદનીય છે. સમાજમાં એકતાની ભાવના જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી કોઈ પણ કાર્ય સફળ થઈ શકે નહીં. સફળતા માટે થઈને તમારે બધાએ આપણે એકબીજાના અહંકાર અને અભિમાનને બાજુમાં મૂકી અને આપણે ચાલવું પડશે. જ્યાં સુધી એ પ્રેરણા આપણામાં નહીં આવે ત્યાં સુધી કંઈ ના કરી શકીએ સાહેબ. આવા અનેકો મંડળો બનશે, અનેકો સંસ્થાઓ બનશે, પરંતુ આપણે કંઈ કરી શકશું નહીં. એટલે બાળકોને મારે એટલું જ કહેવાનું છે, શિક્ષણમાં
બને ત્યાં સુધી જેમ બને એમ કોઈ પણ બાંધછોડ ના કરશો. આવનારા દિવસો આપણા સમાજ માટે બહુ કપરા છે, કારણ કે નોકરીઓની આશા બહુ નહીવત છે. તમારે કંઈક બનવા માટે 10મા 12મા ધોરણથી કંઈ પણ ડિગ્રીઓ પ્રાપ્ત કરી અને એ ક્ષેત્રની આગળ વધવું પડશે. 10 પાસ થાવ, 12 પાસ થાવ તો એમાં કોઈ પણ ડિગ્રી જે તમને અત્યારના યુગની અંદર જે તમને તમારી ક્ષમતા પ્રમાણે જે લાગે એ કરવું પડશે, કેમ કે એ જરૂરી છે. એક પ્રાપ્ત નહીં કરો, ખાલી ભણ્યા કરશો તો કોઈ પ્રાપ્ત નહીં થાય. કોઈ પણ કોર્સની અંદર, કોઈ પણ ડિગ્રીની અંદર તમે ઘૂસી જાઓ અને એમાં સારું પરિણામ લાવો એટલે તમારા માટે નોકરીઓના દ્વાર ખુલ્લા છે. 12 કલાકની નોકરી થઈ ગઈ છે. અત્યારે હાલ પરિસ્થિતિ એવી છે કે 12 કલાકની નોકરી થઈ ગઈ પ્રાઇવેટમાં. 15,000 નો પગાર, 20,000 નો પગાર. બાળકો મહેનત કરે અને મહેનત કરે પણ પછી આ જ કરવાનું હોય તો શું કરશો? એટલે હું બાળકોને ખાસ શીખવવા એ આપું છું કે તમે કોઈ પણ ડિગ્રી લારી કરી દેજો અને આજના યુગ પ્રમાણે તમારી ક્ષમતા કેટલી છે એ પ્રમાણે તમારે કરવું પડશે, તો જ આપણે તમે આગળ વધી શકશો. જેમ જેમ આપણે પ્રગતિના સોપાન કરશો અને જ્યાં જરૂરિયાત લાગે, હજુ પણ તમને કહું છું અમારા નંબરો એની અંદર લખેલા છે, ફોન નંબરો. જ્યાં જરૂરિયાત લાગે ત્યાં અમને જાણ કરજો, અમે તમને મદદરૂપ થઈશું. આજનો આ પ્રોગ્રામ આપ સૌને મોટિવેટ કરવા માટે, તેમજ જે કંઈ સંસ્થાની અંદર દાન રૂપિયાથી, માનો કે અત્યારે આ ચોપડાને પેનનો સેટ, ચોપડા અને એક સ્કૂલની બેગ, કોલેજની બેગ ગણો, એ પ્રમાણે આપવાના છીએ. તેમજ આ પ્રોગ્રામની અંદર જે 20 દાતાઓ છે તેમણે 1 લાખ રૂપિયા આ સંસ્થાને અત્યારે આપ્યો છે. આપણે સૌને એમને મારા ખૂબ ખૂબ અભિનંદન. કેમ કે અવારનવાર જ્યારે પણ કોઈ પણ કાર્યક્રમ કરવાનું થાય તો પહેલા રૂપિયાની જરૂર પડે અને સૌથી મોટી આપણા સમાજની કમનસીબી હોય તો આર્થિક સંકળામણ. સવારે ઉઠવાનું, કામે જવાનું, સાંજનું ભેગું કરવાનું, ખાઈ પીને સૂઈ જવાનું, પાછું સવારે ઉઠવાનું અને આખો દિવસ આ જ આપણે કરતા. હમણાં જ આપણે રજૂઆત થઈ એમ કે ખરેખર જે સમાજને કંઈક આપી શકે એમ. સમાજમાં એવું નથી કે આગેવાન થઈને જ ફરવું. સાહેબ, સમાજને મદદરૂપ થવા માટે ઘણા રસ્તા. એમાંથી તમારી પાસે આર્થિક પરિસ્થિતિ તમારી સારી હોય તો આર્થિક રીતે મદદ થાય. તમે સમય ફાળવી શકતા હોય તો સમય આપો. તમે કોઈ બીજું કામ કરી શકતા હોય તો સાહેબ એ કામમાં મદદરૂપ થાઓ. પણ સમાજને જો આગળ લઈ જવો હશે, બાકી અમદાવાદની અંદર મારા 63 વર્ષ થયા. 63 વર્ષની અંદર 20 વર્ષનો હતો ત્યારથી સમજાણું છે. 1987 માં ઇલેક્શન લડ્યો હતો, ત્યારથી મોટિવેટ થઈ અને ફરું છું. એક જ વસ્તુ છે, કંઈક કરવું હશે તો સમાજ માટે કંઈક કરવું હશે એ ભાવના રાખો ને સાહેબ, તમે કાયમ તો સાહેબ એ થઈ શકશે ને નહીં થઈ શકે. ક્યાંક ને ક્યાંક મદદરૂપ થાવ અને જે કંઈ કાર્ય કરતા હોય, કોઈ પણ કરતું હોય, એક જે સમાજને મદદરૂપ થવાનું કાર્ય કરતું હોય તેને મદદરૂપ થાવ. આ પ્રેરણા તો કરવી જ પડશે, કરવી પડશે. આવનારો દિવસ હજુ પણ કહું છું બહુ ખરાબ છે. આ પેઢીને મુશ્કેલીઓ અવારનવાર આવવાની છે. સાહેબ, તમે પ્રાઇવેટમાં 15,000 ને 20,000 ની નોકરીમાં અત્યારે 2 જણાને ટૂંકવું પડે છે. આપણા મા બાપો છે ને 1 જણ નોકરી કરતા ઘરનું સંભાળતા, એની જગ્યાએ અત્યારે 2 જણાને નોકરીઓ કરવી પડે છે. આખો દિવસ હેરાન થાય છે. આ પરિસ્થિતિમાં બહાર નીકળવા માટે મારી ખાસ બાળકોને વિનંતી કે તેઓ કંઈક અત્યારે પોતે આગળ વધી અને કંઈક પોતાના મા બાપની નામના વધારે અને પોતાનું નામ વધારે એવી અભ્યર્થના, શુભેચ્છાઓ. સૌ આગળ વધો. તેમજ વડીલોને વિનંતી કે આપ સૌ
બધાને મદદરૂપ થાવ એવી ભાવના સાથે વિપુલ જય ભીમ. આભાર. હવે મહેમાનોને વિનંતી કે હવે આપણે બાળકો ને જે ગિફ્ટ આપણે આપવા જઈ રહ્યા છીએ તૈયારી કરીએ ત્યાં સુધી મહેમાનોને વિનંતી કરું કે આ સારા પ્રસંગે બાબા સાહેબની પ્રતિમાને જ્યોત પ્રગટ કરી અને આપણે આ કાર્યક્રમ હવે વિતરણ વ્યવસ્થા ચાલુ કરીશું. ત્યાં સુધી એક બેન છે કિશનભાઈ કુમારની દીકરી એને એવું છે કે મારે હવે થોડું બે શબ્દ કહી દેવાનું થોડું આવી જાવ. મારું નામ ડોક્ટર અંશી કુમાર છે અને મારા મમ્મીનું નામ પ્રેરણાબેન છે. મેં ઇંગ્લિશ 2024માં NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજમાંથી પાસ આઉટ કરેલી છું અને એ ખુશી થઈ રહી છે કે આપણા સમાજનું આવી રીતે તેજસ્વી દાખલાઓનું સન્માન સમારોહ થઈ રહ્યો છે. લાસ્ટ યર ચાણક્યમાં પણ હું આવી હતી અને અત્યારે આ લીલાધર હોલમાં આવી જ રીતે આપણા તેજસ્વી દાખલાઓનું સન્માન થાય તો મને ઘણી ખુશી મળશે. એટલું જ કહીશ કે શિક્ષણ છે ને વ્યક્તિને મનુષ્ય બનાવે છે. સો પ્લીઝ એજ્યુકેટ યોરસેલ્ફ. જય ભીમ. આભાર ડૉક્ટર સાહેબ. સાથે સાથે બેનને વિનંતી એટલી કે તમે ડૉક્ટર થઈ ગયા છો અને કોઈ પણ સરકારી હોસ્પિટલમાં કે કોઈ સીએચસી સેન્ટરમાં બેસો તો કેસ પેપર આવે એમાં પરમાર, સોલંકી, મકવાણા, દાફડા, વાળા વગેરે જેટલી સંજ્ઞાઓ આપી છે એ વાંચો તો થોડું વધારે એજ્યુકેશનને પ્રાધાન્ય આપી અને સાચી રોગ પ્રત્યેની માહિતી આપો એવી આપણી પાસે અપેક્ષા છે. હવે બાબા સાહેબની પ્રતિમાને આપણે દીપ પ્રાગટ્ય કરીએ તાળીઓના ગગડાટથી વધારીશું. હવે વિતરણ વ્યવસ્થામાં જે સ્વયંસેવકો છે એ પોતાનું સ્થાન ગ્રહણ કરી ફટાફટ આપણે વિતરણ વ્યવસ્થા કરીશું. દાતાઓ છે આજે ગિફ્ટ ગ્રહણ કરશે. ડોડિયા તેજલબેન કિશનભાઈ 1 નંબર, ટોકન નંબર 1 ડોડિયા તેજલબેન કિશનભાઈ. 2 કુમાર વિદ્યા અવરોધભાઈ. ટોકન નંબર 3 હેલો હેલો વેરી ગુડ. 2 નંબર કુમાર વિદ્યાબેન અવરોધભાઈ. ખૂબ સરસ. રાઠોડ નેહાબેન અજીભાઈ. નેહાબેન આવો. તો એટલે વિશ્વાસ દીપકભાઈ. રાઠોડ મયુર કેશુભાઈ. સોદરવા દરેક દિનેશભાઈ 6 નંબર ટોકન. 7 નંબર સુમસેરા દિલીપા હરેશભાઈ. 7 નંબર ટોકન 8 9 10 જે ટોકન હોય આવી જશે. હવે દાદા સુધી વિનંતી કરું નડિયાદથી આવેલા છે એટલે આજે આપશે. ઘણા આગળ આવી ગયું 5 મિનિટ તો ત્યાં પહેલા ચલો દિનેશભાઈ અમારા નડિયાદની જે ટીમ આવી છે એમના સાથે 5 મિનિટ તો 11 થી 15 ટોકન નંબર 11 12 13 14 અને 15 11 નંબર 14 વિકલ રમેશભાઈ. 12 સાગરિયા કેતન કુમાર. 13 સોદરા ખુશ્બુ. 14 પ્રયાગ ફડણવીસ. 15 ચાસિયા યાજ્ઞિકભાઈ. તૈયાર રહેશો. ટોકન નંબર 11 તમને આવી ગયા છે. ચલો આપો 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 જલ્દી. આ જવાબ હા 5 સેટ મિનિટ તો
હવે 16 થી 20 જેના ટોકન નંબર હોય આવી જશે 16 17 18 19 20 હવે વિદ્યાર્થી જે મહેમાન આવે છે તેને વિનંતી કરું કે તેઓ પોતાનો હાથ ગ્રહણ કરશે જે બીજા દાતાઓ છે ભગવાન વિનંતી કરું કે સૌથી આગળ જે દાતાઓ છે દેવજીભાઈ કૃષ્ણભાઈ ભરવાડ નજીક આવ થોડો નજીક હા બસ બસ સર તાળીઓના ગણરાથી વધાવીએ ચાલો આમ શું આપો છો હવે ટોકન નંબર 21 20 21 22 23 24 25 એ વિદ્યાર્થી આવી જશે ટોકન નંબર 21 22 23 24 25 આપણે જોઈએ ને ભાઈ ડિલે મારવામાં તકલીફ પડતી દેવજીભાઈ ચલો બેટા ગુમ પાણી આમ જોઈએ ને દેવજીભાઈ આયા જોજો સામે દેવજીભાઈ આ બાજુ બસ આપી દો તો જે દાતા આવશે રાતે પડાયા દેવજીભાઈ આ એક મોબાઈલમાં નહીં આપી એટલે પોતાનું કામ બંધ કરશે કે બધા ચાન્સ આપવાનો દેવજીભાઈ અહીંયા જોવા મોબાઈલમાં નહીં જાજો હવે 26 થી 30 આવી જશે રાતે ભણાયા રાજને વિનંતી કરી કે એ લોકોને આપી પછી બેસશે ત્યાં ત્યાં આવે જેમ ક્રોસ થઈ જાય બસ સર બસ ઓકે હેલો 26 થી 30 ટોકન નંબર 26 27 28 29 કહી દે તો એક બાર કહી દે ને ઓકે हमने કહી દે કે મોબાઈલ બોલા एक ना पा हमने नहीं करना बता ना कि ले वो हम अपन अगर आप जो ये लोग आगे नहीं देते चलो नारायण ठीक किया देवना आते हैं आपसे हां हां फोन लेके जाइए हमसे नहीं हुआ चलो हां आज क्या अभी जाओ हाल तक ये सुन ये फोटो ना पड़े छोटे-छोटे फाटवा ત્યારબાદ કેતનભાઈ તમારે વિનંતી કરું કે જે વિદ્યાર્થીઓને પોતાના હાથે ચલો. gift આપશે. હવે ટોકન નંબર 31 32 33 34 35 આવી જશે
નારણભાઈ એ બે લોકો આપી પછી બીજા નંબર આપશે. 31 કોણ છે? 32 એની પાછળ, 33 એની પાછળ. કેતનભાઈ મોટા ભાઈ માટે તમે આવી જાઓ. આગા અહીંયા જોવાનું. ચાલો સામર્થ્ય આપણે વિનંતી કરું કે જે લોકો કેતનભાઈ આપશે એ સામર્થ્ય આપણે આપશે. બધી વિનંતી એ લોકો નરેશભાઈ યસ. એટલા સમજથી એ લોકો આપશે. ચાલો એક દાદાની 3 લોકોને આપશે બધી લોકો સન્માન કરશે. નરેશભાઈ કેરી આવી ગયા. નરેશભાઈ કેરિયા ટોકન નંબર 36 37 38 39 40. મુકુલભાઈ ચાવડાને વિનંતી કરો વગર આવશે. મુકુલભાઈ ચાવડા ટોકન નંબર 36 37 38 39 લોકો એક દાદા 3 જણ આપશે. ઊભો અહીંયા જો. ટોકન નંબર 41 42 43 44 45 આમાં ચલો આ બાજુ ફટાફટ આપો. અમને આપી દો. હાલો અહીંયા જુઓ. બસ સરસ. પાછળમાં આપો. બસ સરસ ચાલો. હા ભાઈ. હા અહીંયા જુઓ. હવે વિનંતી કરું દરેક ગામના ઉપપ્રમુખોને મગજભાઈ ધોરણકરને વિનંતી કરું કે તેઓ 3 ચેનલ આપવા આવશે. ત્યારબાદ કમળાભાઈ ભગવાણા, ત્યારબાદ બસેટોલ, ત્યારબાદ ઉત્તરજો. વિનંતીભાઈ ધોરણકરને વિનંતી કરું કે 3 ચેનલ લોકો ગીત આપવા માટે સ્ટેજ પર પધારે. ટોકન નંબર 46 47 48 49 50 46 47 48 49 ચલો ટોકન નંબર 47 48 49 જલ્દી આવજો. ફટાફટ ઉતારો આપો. ફોટા આવી ગયો આ બાજુ એ ફોટો દે આપો. ઉપપ્રમુખ દરેક ગામના ઉપપ્રમુખ આવી જશે. ઉપપ્રમુખો આવી જશે આગળ. ચાલ હવે વિનંતી કરું યુજીભાઈને. ત્યારબાદ વિનંતી કરું ઉપપ્રમુખો પાનજીભાઈ, ત્યારબાદ વડીલો પાનજીભાઈ, માધવજી, આ લોકો દરેક વિદ્યાર્થીને સન્માન કરશે. બાવજીભાઈ, હસમુખભાઈ, શશિકાંતભાઈ, ભરતભાઈ પરમાર, બધા વાળામંત્રી કવિતા લોકોને આપશે. બરોબર પેલા મેં ભરાખો. શીખાભાઈ ખોદરવા ઉત્તરનગરથી બધા જો આવે કે એ વિદ્યાર્થીને આપે આવો કોન્ફરન્સ થઈ જાઓ એ કરાશે. પછીને બહુ ઓછો બાપા.
55 નથી ટોકન નંબર આવી જશે ત્યારબાદ 56 57 58 59 તૈયાર રહે આવા માટે ટોકન નંબર 56 57 58 59 થાય ટોકન નંબર 56 કોનો છે 57 ટોકન નંબર 56 57 58 59 થાય કોનો છે જલ્દી આવજો બોલતા રહો ટોકન નંબર 56 57 58 59 થાય ત્યારબાદ ટોકન નંબર 165 66 64 તૈયાર રહે ये बंदे थे जिसको समझ में आ गया राइट बाहर देखो इससे बाहर देखो तो पास है टोकन नंबर भाई टोकन नंबर 66 67 के अंदर हाँ अच्छा तो इसे आगे जाओ टोकन नंबर 65 સુધી આવી ગયા टोकन नंबर 65 बोले चल हाँ ये આવશે મેવાડા જિંદલ મનસુખભાઈ મેવાડા જિંદલ મનસુખભાઈ મેવાડા જિંદલ મનસુખભાઈ સુરસેના માનસી હરેશભાઈ સરદાર સોનલ સમીરભાઈ आज हमारा बदरी भी है हाँ आज भाई अरे देखो तो बहुत एक जैसा पता चलता चौहान विशाखा समीरभाई चौहान विशाखा समीरभाई सरदार साहिब हसन कुमार सुंदर योग कुमार राठौड़ दिविशा गोदलभाई बाबू प्रतिज्ञा अनिलभाई जिमसुरिया जील हरीशभाई मान जो भरो दे में ऊपर बस અહીંયા સર टोकन नंबर 70 चलो ये आज टोकन नंबर 70 ए बेटा थोड़ी हम खा बस चल टोकन नंबर 70 वाह दोस्त वाह एक अपनी निवड दादा मिनिट विकेट त्यांना आपल्याला बोलायला करावी राघव विनीता गोदलभाई आले कोणे कीधું ना बाबू प्रतिज्ञा अनिलभाई जिमसुरिया जील हरीशभाई जल्दी आओ चल 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 चावड़ा कुमारी भवनभाई जिमसुरिया जील हरीशभाई जिमसुरिया जील हरीशभाई चावड़ा कुमारी भवनभाई वाला आर्य किरणभाई जो जो खाली वाला आर्य किरणभाई चलो रिजल्टपुर થી કાંજીભાઈ આયા છે એટલે વિનંતી કરું કે બે બાળકોને એના હાથે ગિફ્ટ આપો रिजल्टपुर થી કાંજીભાઈ કાંજીભાઈ વાળો તમારે એ પૂછો तो ना पाड़ी
ખાલી યાદ રાખજો મારા દિલે રાખો પરમાર યે કુતો નો જે બિચારો કર્મ ધન મહેનતથી સરળ કર્યા તો એ બિચારાને આહો મહેનત કર્યો તો પણ આપણે કોઈ બાકી રહી ગયો એ આ દિનો છે જેને બધાને મળી ગયો તે આગળ જે મળી ગયો બધા આવે કોણ બાકી કોણ રહી ગયું છે તો બાકી હોય જે રહી ગયા આરોગ્ય પાસે અને આગળ આવજો શશીભાઈ રોડ હજી કરવી એનું શું તમારે તો હજી પેલું આગનું પાસ ઓકે થોડો ફટાફટ ઓલી બંધ લે ફટાફટ જાઓ જલ્દી જાઓ બસ આ બાજુ વચ્ચે આ બાજુ વચ્ચે આમ વચ્ચે આ બાજુ આમ વચ્ચે ચલો ભાઈ ચલો બાય આ બાજુ સચીભાઈ ભાઈ વાહ ભાઈ વાહ એ હવે બે બેગ બાકી એટલે બે પૂરા હા યાર દાદા શ્રી રાજભાઈ પડાયાનું સ્વાગત પ્રમુખ શ્રી અરવિંદભાઈ પરમાર કરશે બાય પરમાર કરશે ચાલો હાલો હેડો ગિરીશભાઈ દાપડા ચાલો મર્યાદા કરે દાદા શ્રી નરેશભાઈ મેરિયાનું સ્વાગત ચાલો બે આવતા હા આ બાજુ ફર વાંધો નહીં કઈ કઈ વાંધો બે આવી જશો આ બાજુ આવતા હા આવતા બસ સરસ કીર્તનભાઈ ખુમાણનું સ્વાગત મહેશભાઈ સોલંકી કરશે ચાલો હવે જે ટોકન સંચાલન કરનાર આ બાજુ આમ આમ તમે ખસી જાઓ બસ ચલો યાર હું આવતો નહીં ને બસ થોડા જોડે આવો બધા અહીંયા બસ બસ ચલો યાર અહીંયા જુઓ